हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। जीओसी ની અંદર આજે આપણે એસિડિક સ્ટ્રેન્થ ની અંદર વધુ આગળ ભણીશું। તો લાસ્ટ લેક્ચરોની અંદર મેં તમને કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, ફિનોલ, ત્યાર પછી મેં આલ્કોહોલ બરાબર અને પાણીની એસિડિક પ્રબળતા વિશે સમજાવ્યું હતું, જેની અંદર કહ્યું હતું કે સલ્ફોનિક એસિડ હોય તો તેની એસિડિક પ્રબળતા ખૂબ જ વધુ હોય છે, કારણ કે તેમાં ઇક્વલ આરએસ થતા હોય છે। ત્યાર પછી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનો સમાવેશ થાય, પછી એલિફેટિક કાર્બોક્સિલિક એસિડનો સમાવેશ થાય બરાબર, ત્યાર પછી ફિનોલનો સમાવેશ થાય, પછી આલ્કોહોલનો સમાવેશ થાય। એટલે કે આપણે એસિડિક પ્રબળતાના ક્રમ વિશે જોઈશું। તો અહીંયા મેં કુલ તમે જુઓ તો અહીંયા તમને મિનિમમ 15 એક્ઝામ્પલ મેં આપ્યા છે, અને આ 15 એક્ઝામ્પલની તમારે એસિડિક પ્રબળતાનો શું લખવાનો છે? ક્રમ લખવાનો છે। તો તેના માટે સૌથી પહેલાં તમે એક વસ્તુ યાદ રાખી લેજો આમાં, કે સૌથી પહેલું આવશે એસિડિક પ્રબળતામાં સલ્ફોનિક એસિડ, સલ્ફોનિક એસિડ બરાબર। એમાં પણ પહેલું એરોમેટિક બરાબર, પછી આવશે એલિફેટિક સલ્ફોનિક એસિડ બરાબર, અને પછી આવશે એરોમેટિક, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ આવશે, અને ત્યારબાદ આવશે એલિફેટિક, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ, પછી આવશે ફિનોલ, પછી શું આવશે? ફિનોલ। ફિનોલ આવે પછી આવશે કોણ? આલ્કોહોલ બરાબર, પણ આલ્કોહોલ પહેલા એક અપવાદ હતું મિથેનોલ બરાબર, કે મિથેનોલની એસિડિક પ્રબળતા પાણી કરતાં કેવી છે? વધારે। પછી તમારે આલ્કોહોલનો ક્રમ જોવાનો, અને પછી આલ્કાઇન, આલ્કીન અને આલ્કેન। તો અહીંયા તમને મેં હીટ આપી દીધી, એ હીટ ઉપરથી તમારે આનો તમારે આન્સર નક્કી કરવાનો। તો અહીંયા સૌથી પહેલાં તો કોને એસિડિક પ્રબળતા વધુ ગણીશું? તો સૌથી પહેલાં વધુ એસિડિક પ્રબળતા ગણીશું નંબર 5ની। તો આ નંબર 1 ગણીએ આપણે। કેમ? કારણ કે સલ્ફોનિક એસિડ છે, સાથે સાથે એરોમેટિક રિંગ છે, એટલે ત્યાં રેઝોનન્સ થાય, સાથે સાથે ઇક્વલ આરએસ પણ સલ્ફોનિક એસિડનો બને। ત્યાર પછી નજર મારો તો બીજો ક્યાં સલ્ફોનિક એસિડ આપ્યો છે? તો બીજો સલ્ફોનિક એસિડ અહીંયા છે, તો આને આપણે સેકન્ડ નંબરે મૂકીશું। સૌથી વધુ એસિડિક પ્રબળતા નંબર 1, નંબર 2। ત્યાર પછી આવશે કાર્બોક્સિલિક એસિડમાં। કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે જોઈએ તો એસિડિક પ્રબળતાનો ક્રમ મૂકીએ તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા માટે આ નંબર 3 થશે। કેવો થશે? નંબર 3 થશે। ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણને 2 એલિફેટિક એસિડ આપ્યા છે, પણ 2 એલિફેટિક એસિડમાં આ આલ્કાઇલ સમૂહ તે પ્લસ આઈ અસર બતાવશે। કઈ અસર બતાવશે? પ્લસ આઈ। માટે આ બંનેમાં અહીંયા ઇલેક્ટ્રોનનું દાન મળશે। એસિડિક પ્રબળતા માટે EWG ગ્રુપ જોડાય તો એસિડિક પ્રબળતા વધે, આકર્ષક જોઈએ। તો સેકન્ડ પછી થર્ડ નંબરે, ફોર્થ નંબરે આપણને આ મળે, અને આ નંબર આવશે 5th। એસિડ પતી ગયા। હવે આવશે કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડની અંદર ફિનોલ, તો આ નંબર આપણો 6, બીજો કોઈ ફિનોલ ઘટક છે નહીં। હવે આલ્કોહોલ, આલ્કોહોલમાં મિથેનોલની એસિડિક પ્રબળતા સૌથી વધુ માટે 7 નંબર આવશે આ। મિથેનોલ પછી આવશે પાણી, 8 નંબર ઉપર આવશે આ। હવે આપણે આલ્કોહોલમાં જોઈએ તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ, તો અહીંયા આપણા જોડે આ પ્રાથમિક આલ્કોહોલ છે, માટે તેની એસિડિક પ્રબળતા અહીંયા અન્ય આલ્કોહોલ કરતાં વધુ હશે, પણ અહીંયા તમને 2 દ્વિતીયક આલ્કોહોલ મળે છે બરાબર। તો આ દ્વિતીયક આલ્કોહોલની એસિડિક પ્રબળતા નંબર 10, આ નંબર 11 ઉપર આવશે, અને એસિડિક પ્રબળતામાં પછી આ નંબર 12, અને આલ્કાઇન આલ્કીનની અંદર પર્સન્ટેજ એસ કેરેક્ટર અહીંયા વધુ છે, માટે આની એસિડિક પ્રબળતા વધુ આ 3માં
માટે આ નંબર 13, આ નંબર 14 અને આ નંબર 15 બનશે. શું બનશે? આ નંબર 15. તો હવે તમે આને 1 2 3 મેં નંબરિંગ આપી દીધું એ પ્રમાણે અહીંયા એસિડિક પ્રબળતાનો શું લખી કાઢવાનો? ઉતરતો ક્રમ લખી કાઢવાનો. ઓકે, તો હવે આપણે જોઈશું એસ્કોર્બિક એસિડની અંદર 4 OH સમૂહ છે તો તેમની એસિડિક પ્રબળતાનો ક્રમ નક્કી કરીશું. તો એસ્કોર્બિક એસિડની અંદર 4 OH છે જેને નંબર આપી દીધો A, B, C અને D. તો તેમાં કોની એસિડિક પ્રબળતા વધુ છે? તો તે નક્કી કરવા માટે સૌથી પહેલા આપણે જોઈએ તો એક OH કયા પ્રકારનો છે? તો એક OH આ એ પ્રાઇમરી પ્રકારનો છે, કારણ કે જે કાર્બન સાથે જોડાયો છે તે પડોશમાં બીજા એક કાર્બન સાથે જોડાયો છે. જ્યારે આ OH તમે જુઓ તો કેટલા કાર્બન સાથે જોડાયો? 1 2 અને 3. તો આ ટર્સરી છે, માટે આ સૌથી ઓછો એસિડિક OH ગ્રુપ બનશે. હવે આ C અને D માં કોણ વધુ એસિડિક બને? તો તમે એને રેઝોનન્સ દ્વારા સમજાવી શકો છો. તો અહીંયા આપણે એસિડિક ક્રમની વાત કરીએ તો આ બંધારણમાં O ડબલ બોન્ડ O અહીંયા મૂકી દીધો મેં OH, એક વખત OH અહીંયા લીધો. તો અહીંયા પાઈ બંધ છે, માટે આ પાઈ લોન પેર સિગ્મા પાઈ રેઝોનન્સ થાય, અહીંયા આવશે ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ નેગેટિવ બને. ફરી પાછું ઋણ સિગ્મા પાઈ એટલે ફરી પાછું અહીંયા એક બીજું રેઝોનન્સ થશે. માટે જેમ રેઝોનન્સની સંખ્યા વધતી જાય તેમ તે OH માંથી H મુક્ત થવું સરળતાથી હોય છે, સરળ બનતું હોય છે. માટે આ H એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવશે. ત્યાર પછી આપણે બીજું જોઈએ. અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ O અને આ H અને આ સિગ્મા પાઈ બંધ. તો અહીંયા આ લોન પેર સિગ્મા સિગ્મા અહીંયા રેઝોનન્સ થશે નહીં, પરંતુ અહીં આ લોન પેર સિગ્મા પાઈ છે, માટે અહીંયા રેઝોનન્સ થશે. પણ એ રેઝોનન્સ કેવું છે? માત્ર એક શોર્ટ રેઝોનન્સ, એક જ બંધારણ બનાવશે આના ઉપરથી. માટે એસિડિક સ્ટ્રેન્થ અહીંયા મળશે બીજા નંબરે. સૌથી વધુ રેઝોનન્સ અહીંયા, પછી સેકન્ડ નંબરે D, પછી પ્રાઇમરી અને પછી ટર્સરી. માટે એસિડિક પ્રબળતાનો ક્રમ સૌથી વધુ હશે C, પછી D, પછી A અને લાસ્ટમાં B. આ રીતે એસિડિક પ્રબળતાનો ક્રમ તમે નક્કી કરી શકો. અને તેના માટે તમને બધી જ ઇફેક્ટોની ખબર હોવી જોઈએ. હવે આપણે એરોમેટિક એસિડની પ્રબળતાની વાત કરીશું. એરોમેટિક એસિડ એટલે બેન્ઝોઇક એસિડ. એરોમેટિક એસિડની અંદર બે પ્રકારના સમૂહ જોડી શકાય છે. તો અહીં એરોમેટિક એસિડની અંદર સૌથી પહેલા સમજી લો કે અહીંયા આ એરોમેટિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે. તો COOH આ પ્રથમ કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને એક આ છઠ્ઠો કાર્બન. પહેલા કાર્બન ઉપર COOH સમૂહ હાજર છે. હવે બીજા સમૂહ મૂકવાની શક્યતાના સ્થાન જોઈએ તો 1 2 1 6 બંને સેમ થયા. 1 2 1 6 સેમ થયા, જેને આપણે કહીએ છીએ ઓર્થો સમઘટક. પહેલા બીજા સ્થાનમાં કે પહેલા છઠ્ઠા સ્થાનમાં ક્રિયાશીલ સમૂહ હોય તો ઓર્થો સમઘટક, જેને સ્મોલ o વડે દર્શાવાય છે. હવે જો પહેલા ત્રીજા સ્થાનમાં કે પહેલા પાંચમા સ્થાનમાં ક્રિયાશીલ સમૂહ બે જોડાય, એક તો COOH સમૂહ છે અને બીજી કોઈ આઈટમ આવે અને એ આઈટમ ત્રીજા કે પાંચમા સ્થાન ઉપર જોડાય તો તેને કહેવામાં આવશે મેટા સમઘટક, જેને સ્મોલ m વડે દર્શાવાય છે. પણ તેરે ઘર કે સામને એક બંગલા બનાઉંગા, સામ સામે આવે, બરાબર, COOH ની સામે જ બીજો કોઈ આવીને બેસી જાય તો તેને કહેવામાં આવશે 1/4 સામ સામેના સ્થાનને પેરા સમઘટક અને એને P સ્મોલ વડે દર્શાવાય.
એટલે કે હવે આપણા જોડે બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ હોય છે તે તમે જાણો છો. કયા બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ? એક છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, જેનું લિસ્ટ તમને એડવાન્સમાં આગળ આપી દીધું પ્રેરક અસરોમાં, બરાબર. તો એ યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ 3 સ્થાન ઉપર જોડાઈ શકે: ઓર્થો, મેટા અને પેરા. તો અહીં બેન્ઝોઇક એસિડ કરતા, જો બેન્ઝોઇક એસિડમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો, મેટા કે પેરા કોઈ પણ સ્થાન ઉપર જોડાય તો તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધારે હોય છે. પરંતુ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ મેટા કે પેરા સ્થાનમાં જોડાયેલો હોય તો તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા ઓછી હોય છે. અહીં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો, મેટા કે પેરા સ્થાનમાં જોડાય તો તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ હોય છે. પરંતુ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ મેટા કે પેરા સ્થાનમાં જોડાય તો તેની એસિડિક પ્રબળતા ઓછી હોય છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન દાતા અહીંયા ઓર્થો સ્થાનમાં મૂક્યો નથી. આનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન આકર્ષક કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો આપણે આ ઓર્થો સ્થાન ઉપર મૂકીશું તો તેની એસિડિક પ્રબળતા ચાહે આકર્ષક હોય કે દાતા સમૂહ હોય પણ તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ હોય છે. સમજી ગયા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો, મેટા કે પેરા સ્થાનમાં હોય તો પણ તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધારે, અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ મેટા કે પેરા સ્થાનમાં હોય તો તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા ઓછી. પણ ઓર્થો સ્થાન ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવે તો તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ હોય છે. તો બેન્ઝોઇક એસિડની અંદર આપણે ઓર્થો ઇફેક્ટ જોઈશું. ઓર્થો અસર શું છે બેન્ઝોઇક એસિડમાં? કેમ બેન્ઝોઇક એસિડની અંદર ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો પણ તેની એસિડિક પ્રબળતા વધુ હોય છે? એનું રીઝન જોઈએ. તો અહીં બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાન ઉપર EWG ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ કે ERG ગ્રુપ જોડાયેલું હોય તો પણ હંમેશા તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ હોય છે. એટલે કે અહીંયા આપણે કોઈ ગ્રુપ જોડી દીધું G, અને એ ગ્રુપ કયા પ્રકારનું છે? તો આ G છે એ EWG પણ હોઈ શકે કે ERG ગ્રુપ પણ હોઈ શકે અથવા EDG પણ કહેવાય, એને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો કેમ ઓર્થો સ્થાનમાં કોઈ પણ સમૂહ જોડવાથી તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધી જાય છે? તો અપવાદમાં યાદ રાખજો કે ઓર્થો સ્થાનમાં જો ઇથર સમૂહ જોડાયેલો હોય કે NH2 સમૂહ જોડાયેલો હોય તો આ બંનેમાં એસિડિક પ્રબળતાનો ક્રમ બદલાતો હોય છે. કોના માટે? ઓર્થો સ્થાનમાં અહીંયા ઇથર મૂકું કે NH2 મૂકું? તો ઇથર વાળો બેન્ઝોઇક એસિડ કે NH2 વાળો બેન્ઝોઇક એસિડ, તે બંનેની એસિડિક પ્રબળતા ક્રમ અલગ અલગ રીતે નક્કી થતો હોય છે. તે પણ આપણે નક્કી કરીશું. ઓર્થો અસર માટે જવાબદાર પરિબળો કયા? કેમ ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડવાથી અહીં ઇલેક્ટ્રોન દાતા કે આકર્ષક સમૂહ જોડવાથી તેની એસિડિક પ્રબળતા વધે છે? તેનું કારણ ફર્સ્ટ SIR અસર, સ્ટેરિક ઇનિબિશન ઓફ રેઝોનન્સ, સંસ્પંદનનો અવકાશ અવરોધ. સ્ટેરિક ઇનિબિશન ઓફ રેઝોનન્સ, સંસ્પંદન પર અવકાશીય અવરોધ. કેવી રીતે અવરોધ કરશે ઓર્થો સ્થાન ઉપર આવેલો સમૂહ તે પણ આપણે જોઈશું. બીજું છે પ્રેરક અસર અને મેસોમેરિક અસર. પ્રેરક અસર અને મેસોમેરિક અસર. હવે આપણે બેન્ઝોઇક એસિડ, કોઈ પણ એસિડની પ્રબળતા કોના ઉપર આધાર રાખે? તો એસિડની પ્રબળતા તેના OH માંથી H મુક્ત થવાની સરળતા ઉપર આધારિત છે. તો બેન્ઝોઇક એસિડ જે છે એ બેન્ઝોઇક એસિડ
ની અંદર આપણે જોઈએ તો આ કાર્બન ઉપર લોન પેર હોય છે. શું હોય? લોન પેર. બરાબર. આ કાર્બન. ક્લિયર? હવે અહીં આ કાર્બન અહીંયા ઇલેક્ટ્રોનનું દાન આપે. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય. કેમ? કારણ કે રેઝોનન્સ બનાવશે. તો લોન પેર અહીંયા આ ઇલેક્ટ્રોન આની ઉપર સપ્લાય થશે, કારણ કે લોન પેર સિગ્મા પાઈ, એટલે આ લોન પેર એન્ટ્રી અંદર મારશે તો પાઈ બંધ ઇલેક્ટ્રોન બહાર જશે અને ઓક્સિજન કેવો બનશે? માઇનસ બનશે. અહીંયા કાર્બન ઓક્સિજન દ્વિબંધ બની ઓક્સિજન પ્લસ બને. પણ ઓક્સિજન પ્લસ બને ત્યારે ધ્યાન રાખો કે અહીંયા એક સંયુગ્મિત પ્રણાલી છે, પાઈ સિગ્મા પાઈ. માટે બેક સાઈડ થી બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવશે અને એ ઇલેક્ટ્રોન બહાર આવશે એટલે રેઝોનન્સ થવાને કારણે આ ઓક્સિજનનો ધન વીજભાર દૂર થશે. એટલે સમજવા માટે જુઓ, સી બેક સપ્લાય મળે, બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનનો શું મળે? બેક સપ્લાય. એટલે બેક સપ્લાય મળવાને કારણે અહીંયા ડબલ બોન્ડ થશે, આ સિંગલ બોન્ડ બની જાય અને OH અને આ O માઇનસ અને આ બની જશે પ્લસ. હવે બેક સપ્લાય બનવાને કારણે ઇલેક્ટ્રોન ની ઘનતા, સમજો, ઇલેક્ટ્રોનની ઘનતા શું થશે? હવે વધી જશે. હવે એ ઇલેક્ટ્રોનની ઘનતા વધવાને કારણે હવે આ H ને મુક્ત કરવો તે સરળ રહેતું નથી. એટલે એકલું બેન્ઝોઇક એસિડ જે કેમ નિર્ભર એસિડ બન્યો એનું કારણ શું? તો એનું કારણ બેન્ઝોઇક એસિડની અંદર આપણને અહીંયાથી એક રેઝોનન્સ જોવા મળે છે બહારની બાજુએ, અને એ બહારની બાજુએ રેઝોનન્સ થવાથી OH ધરાવતો કાર્બન એ OH ધરાવતો ઓક્સિજન એ પ્લસ બને છે. જેવો પ્લસ ઓક્સિજન બને કે તરત જ પાછળની બેક સાઈડથી બેન્ઝીન વલય એટલે સંયુગ્મિત પ્રણાલી, બેક સાઈડથી અહીંયાથી ઇલેક્ટ્રોન એને સપ્લાય મળશે અને એ ઇલેક્ટ્રોન સપ્લાય મળવાને કારણે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધી જાય છે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધવાને કારણે H+ હવે સહેલાઈથી દૂર થતો નથી, માટે તેની એસિડિક સ્ટ્રેન્થ શું થાય? ઘટે છે. ઓકે, તો અહીંયા આપણે સ્ટેરિક ઇનિબિશન ઓફ રેઝોનન્સ વિશે ભણીએ છીએ. તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર હવે સપોઝ આના અગલ બગલના કાર્બન ઉપર, સપોઝ આ એસિડના અગલ બગલના કાર્બન ઉપર કોઈ મોટા કદના આપણે શું જોડી દઈએ? સમૂહ જોડી દઈએ. તો એ મોટા કદના સમૂહ જોડવાથી શું થશે તેના વિશે આપણે જોઈએ કે જો આપણે અગલ બગલના કાર્બન ઉપર સપોઝ અહીંયા સિંગલ સાઈડે આપણે મૂકી દીધો એક ક્રિયાશીલ સમૂહ, તો એ ક્રિયાશીલ સમૂહ અવકાશમાં પોતાનું શું કરે? સ્થાન મેળવે, અને જેવું તે અવકાશમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરશે ત્યારે બેન્ઝીન ઉપર જોડાયેલું આ COOH એ આ રીતે સીધું શું થશે? બહાર આવી જશે. શું થશે? આ બહારની તરફ આવી જશે, અને એ બહારની તરફ આવવાથી હવે તેની અંદર સમતલીય ગુણ શું થશે? નષ્ટ થઈ જશે. સમતલીય ગુણ શું થઈ જશે? એનો નષ્ટ પામશે. એટલે અહીંયા જ્યારે O જોડાયો એટલે હવે આ COOH ગ્રુપ છે એ COOH ગ્રુપ સમતલમાં રહેતું નથી, સમતલની કેવું આવી જશે? બહાર આવશે. જેવો આ સમતલની આ રીતે બહાર આવી જશે તરત જ હવે બેક સપ્લાય અહીંયાથી જે મળતો હતો એ બેક સપ્લાય હવે કેન્સલ થઈ જશે. કેમ? કારણ કે આ સિસ્ટમ આખી કેવી છે? સમતલીય છે. સમતલીય હોય તો ઇલેક્ટ્રોન અહીંયાથી આગળ વધી શકે, પરંતુ આ વસ્તુ સમતલમાંથી બહાર નીકળી ગઈ તો હવે ઉપર તો ખાલી જગ્યા થઈ ગઈ, તો હવે પાછળથી બેક સાઈડથી ઇલેક્ટ્રોન ઉપર જઈ શકતા નથી. એટલે અહીંયાથી બેક સાઈડથી ઇલેક્ટ્રોન જઈ શકતા નથી, અને બેક સાઈડથી ઇલેક્ટ્રોન ન જાય તો આની ઉપર શું? એ લોન પેર છે, તો શું થશે? આની ઉપર એ લોન પેર છે, તો લોન પેર સિગ્મા પાઈ, તો આ લોન પેર એન્ટ્રી મારે અહીંયા તો પાઈબંધ ઓક્સિજન ઉપર એન્ટ્રી કરશે અને ત્યારે ઓક્સિજન કેવો બની જશે? માઇનસ બની જશે, અને આ ઓક્સિજન કેવો બની જશે? પ્લસ બની જશે. આ ઓક્સિજન કેવો બની જશે? પ્લસ.
પણ હવે અહીંયા બેક સાઈડથી આપણને કોઈ ઇલેક્ટ્રોનનો સપ્લાય મળતો નથી. બેક સાઈડથી અહીંયાથી આના ઇલેક્ટ્રોનનો સપ્લાય અહીંયા મળી શકતો નથી. કેમ? કારણ કે આ સમૂહ જે ઉપર હતો જીની હાજરીને કારણે સમતલની શું થયો? બહાર નીકળી ગયો. બહાર નીકળવાને કારણે હવે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થઈ ગયો? ઘટાડો. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે અને એ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટવાને કારણે અહીંયાથી H સહેલાઈથી મુક્ત થતા એસિડિક પ્રબળતા ઓર્થો સ્થાન ઉપર કોઈ પણ સમૂહ હોવાને કારણે તે એસિડની પ્રબળતા વધી જાય છે. તો સમજણ પડી ગઈ. શું થશે? કારણ કે કોઈ પણ G ગ્રુપ હાજર હોય તો COOH સમૂહ સમતલની બહાર નીકળશે. સમતલની બહાર નીકળે ત્યારે બેક સાઈડથી એના ઇલેક્ટ્રોનનું સપ્લાય રેઝોનન્સનું અટકી જાય, જેથી માત્ર ઉપરના ભાગમાં રેઝોનન્સ થવાથી ઓક્સિજન પોઝિટિવ ચાર્જ મળવાને કારણે ત્યાંથી H સરળતાથી છૂટો પડે, માટે તેની એસિડિક સ્ટ્રેન્થ વધતી હોય છે. તો અહીંયા સેલિસિલિક એસિડ અને ઓર્થોમિથોક્સીબેન્ઝોઇક એસિડ. તો સેલિસિલિક એસિડ અને ઓર્થોમિથોક્સીબેન્ઝોઇક એસિડમાં કોની એસિડિક પ્રબળતા વધુ હોય છે? તો અહીંયા મેં આગળ પણ લખાયું હતું કે કયા સમૂહ તમને પરેશાન નથી કરતા અવકાશી અવરોધમાં. તો યાદ કરજો, OH હતો, Cl હતો, C ટ્રિપલ બોન્ડ N, આ બધા એ રેખીય છે, માટે તે અવકાશીય અવરોધમાં કઈ વધુ અસર કરતા નથી. જ્યારે આ કદમાં મોટો છે માટે બેન્ઝોઇક એસિડ આ સીધો બહાર આવશે અને બહાર આવવાને કારણે SIR અસર ઉત્પન્ન કરશે. કઈ અસર ઉત્પન્ન કરશે આ સમૂહ? SIR. SIR બનવાને કારણે અહીંયાથી H સહેલાઈથી છૂટો પડે, માટે આની એસિડિક પ્રબળતા મેથોક્સીબેન્ઝોઇક એસિડની સેલિસિલિક એસિડ કરતા વધી જાય છે. હવે આપણે ઇલેક્ટ્રોનીય અસરની વાત કરીએ તો ઇલેક્ટ્રોનીય અસર મુજબ અહીંયા બંધારણ એક એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. કેમ? કારણ કે OH માઇનસ છે. OH માઇનસ ની અંદર આપણને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે અને ઓક્સિજન જ્યારે અહીંયા જોડાય તો અહીંયા આપણને M+, બરાબર, તો અહીંયા આપણને ઇલેક્ટ્રોનીય ઇફેક્ટ જોવા મળશે. ઇલેક્ટ્રોનીય ઇફેક્ટ I- અને બીજી બેક સપ્લાય અંદર જશે એટલે M+, બરાબર. જ્યારે અહીંયા આપણને અસર જોવા મળશે એક તો I- અને M+, પણ આની I- ઇફેક્ટ એ વધુ છે. I- ઇફેક્ટ કેવી છે? આની ઓક્સિજનની વધારે છે, માટે તેની એસિડિક પ્રબળતા બંધારણ 2 ની ઇલેક્ટ્રોન મુજબ શું થાય? વધી જાય છે. તો અહીંયા આપણે સેલિસિલિક એસિડ, તો બીજું એક કારણ એ પણ છે કે કેમ આની એસિડિક પ્રબળતા વધે છે એનું રીઝન જોઈએ કે અહીંયા જ્યારે બેન્ઝોઇક એસિડ છે તો બેન્ઝોઇક એસિડમાંથી H છૂટો પડી જાય તો બની જાય COO-. COO- બને તો બેન્ઝોઇક એસિડની અંદર OH માં O- છે, અહીંયા O કેવો છે? માઇનસ છે. ઓક્સિજન માઇનસ, હાઇડ્રોજન પ્લસ. અને તમે જાણો છો કે જ્યારે OH હોય, NH હોય કે HF હોય, આ ધન વીજભારિત H જો કોઈ ઋણ વીજભારિત એના નજીક આવે તો તેની સાથે આકર્ષણ કરે અને આકર્ષણ કરીને તેની સાથે શું બનાવે? હાઇડ્રોજન બંધ બનાવે. એટલે આ જે કાર્બોક્સિલેટ છે એ કાર્બોક્સિલેટનું આપણે કાર્બોક્સિલેટ ધ્યાનથી જુઓ કે આ C છે, ઓકે, અહીંયા જોડાયો છે OH ગ્રુપ, અહીંયા છે C ડબલ બોન્ડ O છે. જો બચ્ચા શું થશે? તો અહીંયા થશે રેઝોનન્સ, આ અંદર ઇલેક્ટ્રોન જશે, આ ઇલેક્ટ્રોન બહાર જશે, માટે આપણને અહીંયા રેઝોનન્સ આ રીતે કાર્બોક્સિલેટનું મળશે. ઓક્સિજન અહીંયા C ઓક્સિજન માઇનસ બન્યો, અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ બન્યું અને આ OH છે. ઓકે, આ રીતે રેઝોનન્સ થયું આમાં, આ બંને વચ્ચે. હવે એ બંને વચ્ચે રેઝોનન્સ થયું એટલે વીજભાર બંને ભાગે સરખી રીતે શું થયો? વહેંચાયો.
એક વખત આની ઉપર ઋણ વીજભાર, બીજી વખત આ ઉપર ઋણ વીજભાર, માટે બંને ઉપર સરખા ભાગે ઋણ વીજભાર વહેંચાયો અને ઋણ વીજભાર વહેંચાયો ત્યારે આ H પ્લસ શું કરશે? આની સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચે અને એ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચવાને કારણે મુક્ત થયેલો આ H પ્લસ ફરી પાછો આની સાથે જોડાતો જ નથી. એટલે ઓર્થો સ્થાન ઉપર OH સમૂહની હાજરી હોવાને કારણે તેના ઉપર ઇલેક્ટ્રોનીય અસર થઈ કઈ? આંતરાણવીય હાઇડ્રોજન બંધની, જેના કારણે અહીંયાથી H સદાયને માટે છૂટો પડી જાય અને સદાયને માટે H છૂટો પડવાને કારણે તેની એસિડિક પ્રબળતા શું થાય? વધી જાય છે અને હાઇડ્રોજન બંધ બનવાને કારણે અહીંયા આપણને એક સ્થાયી ઋણ આયન મળે. અને આપણે કહ્યું એસિડિક પ્રબળતામાં આગળના લેક્ચરમાં, જેમ ઋણ આયનની સ્ટેબિલિટી વધુ હોય તેમ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધુ હોય છે. તો અહીંયા આપણે સેલિસિલિક એસિડની વાત કરી. હવે આવશે 3 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, 3 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને આનું આવશે 4 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો બંનેમાંથી કોણ વધુ પ્રબળ એસિડ બને? આપણે તો કહ્યું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ OH એટલે ઇલેક્ટ્રોન કયો છે? દાતા સમૂહ છે, કારણ કે આની ઉપર લોન પેર છે. શું? આની અંદર લોન પેર. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં આની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા કેવી હશે? ઓછી હશે. કેવી હશે? ઓછી હશે. તો આ બંનેમાં કોની એસિડિક પ્રબળતા વધારે? તો જુઓ, તમે સમજો કે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, અહીંયા પણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, એટલે અહીંયા સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું આ રીતે આકર્ષણ થઈ અહીંયા બતાવશે I માઇનસ અસર. અહીંયા પણ આપણને I માઇનસ અસર જોવા મળશે. કેમ? આ પણ વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. આગળ સમજાવી દીધેલું એ ફરીથી. પણ ઓક્સિજન ઉપર લોન પેર હોવાને કારણે તે ઇલેક્ટ્રોન અહીંયા કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં જશે. કઈ સિસ્ટમમાં જશે? કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં જશે. અને એ કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં ઇલેક્ટ્રોન આગળ વધતા જાય તો અહીંયાથી H મુક્ત કરવો મુશ્કેલ બને. એટલે અહીંયા આપણને ગ્રેટર ધેન M પ્લસ ઇફેક્ટ જોવા મળે. જ્યારે તમે ભણી ગયા કે મેટા સ્થાન ઉપર, ત્રીજા કે પાંચમા સ્થાન ઉપર ક્યારે સંસ્પંદન અસર થતી નથી, માત્ર ને માત્ર અહીં ત્રીજા સ્થાન ઉપર બે જ અસર થઈ શકે, પ્લસ I અને માઇનસ I. પણ માઇનસ I ગ્રેટર છે, માટે બંધારણ 3 ની એસિડિક પ્રબળતા એ પેરા હાઇડ્રોક્સી 4 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કરતા વધુ છે. તો એસિડિક પ્રબળતા કોની વધારે? બંધારણ 1 ની. તો અહીંયા આપણે નોંધ યાદ રાખીશું, બંધારણ 1 ની અંદર મેટા સ્થાનમાં આપણે કહ્યું કે રેઝોનન્સ થતું નથી, માત્ર ને માત્ર તેમાં આપણને પ્લસ I અસર જ જોવા મળે છે. અને બંધારણ 2 ની અંદર પ્લસ M ઇફેક્ટ વધુ છે, મેસોમેરિક અસર. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અંદર દાખલ થશે, એટલે આ ઇલેક્ટ્રોન આગળ વધતા 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 છેક કાર્બન ઉપર પહોંચીને H પ્લસ સુધી પહોંચાડી દે, માટે H પ્લસ છૂટો પડે નહીં, માટે બંધારણ 2 ની એસિડિક પ્રબળતા ઓછી હોય છે. તો અહીંયા આપણે એસિડ લીધા તો એ એસિડની એસિડિક પ્રબળતાનો આપણે શું જોઈએ? ક્રમ જોઈએ. તો અહીંયા સૌથી વધુ સ્ટ્રોંગ એસિડિક ગુણધર્મ કોણ બનાવશે? તો સૌથી વધુ એસિડિક સ્ટ્રોંગ ગુણધર્મ કોણ બનાવે? કે જ્યારે બીજા અને છઠ્ઠા સ્થાન ઉપર કોઈ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યારે. તો અહીંયા બીજા સ્થાન ઉપર અને છઠ્ઠા સ્થાન ઉપર OH ગ્રુપ છે અને OH આની સાથે કયો બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. તો અહીંયા કેટલા H બંધ આપણને મળશે?
તો આગળ જતા આપણને 2H બંધ મળશે. જોવું હોય તો જોઈ લો, બંધારણ તમને સમજાવી દઉં આનું. તો આ બેન્ઝોઇક એસિડમાંથી મળતો કાર્બોક્સિલેટ આયન, જેનું રેઝોનન્સ આપણે હમણાં જોયું COO, ઓક્સિજન બંને બાજુ નેગેટિવ ચાર્જ ધરાવે, -1/-1/. અહીંયાથી આવશે OH, અહીંયાથી આવશે OH. તો આ ઋણ વીજભારિત ઓક્સિજન અને H વચ્ચે H બંધ, અહીંયા પણ H બંધ. H બંધ બનવાને કારણે કાર્બોક્સિલેટની સ્થાયીતામાં ખૂબ જ વધારો થાય અને ઋણ આયનની જેટલી સ્થાયીતા વધે તેમ એસિડિક પ્રબળતા વધે. અહીંયા પણ આપણને H બંધ બનતો જોવા મળે છે. શું જોવા મળશે? H બંધ જોવા મળે. જ્યારે અહીંયા આપણને માત્ર -I અસર જોવા મળે છે, જ્યારે અહીંયા M+> I- અસર જોવા મળે છે. I- એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે I-. પણ ઓક્સિજનના લોન પેર અંદર દાખલ થાય ફિનાઇલ તરફ, બેન્ઝીન તરફ, તો એને +I અસર. ઓકે, માટે એસિડિક પ્રબળતાની વાત કરતો આ ગ્રેટર ધેન. સૌથી વધુ 2,6 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, પછી 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, 3 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ને સૌથી લાસ્ટમાં 4 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બનતો હોય છે. આ તો એસિડિક પ્રબળતાનો ક્રમ. હવે આપણે આગળ નાઇટ્રો વિશેની વાત કરીએ. તો નાઇટ્રો ગ્રુપ એ કેવું છે? તો NO2 ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક M- ઇફેક્ટ બતાવે અને I- અસર પણ બતાવે છે. તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે સપોઝ અહીંયાથી H કાઢી નાખીશ તો શું બનશે? કાર્બોક્સિલેટ. અને એ કાર્બોક્સિલેટની અંદર આ રીતે શું થાય? રેઝોનન્સ થશે. અને એ રેઝોનન્સને કારણે NO2 ગ્રુપનો ધન વીજભારિત નાઇટ્રોજન જે આની સાથે ઓક્સિજન સાથે આકર્ષણ કરે, આ નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ. બરાબર, અહીંયા H બંધ નથી, ઋણ અને ધન વચ્ચેનું એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ બને છે. અને એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા ખૂબ જ વધારે હોય છે. અને એ કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા ખૂબ જ વધવાને કારણે જ્યારે પણ NO2 ગ્રુપ બેન્ઝોઇક એસિડની અંદર જોડાય તો તેની એસિડિક પ્રબળતા ખૂબ જ વધતી હોય છે. કારણ કે કુખ્યાતમાં કુખ્યાત ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે NO2 ગ્રુપ. ઓકે, તો ઓર્થો ઉપર આ અસર થશે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે કાર્બોક્સિલેટ આયનની સ્ટેબિલિટીમાં ખૂબ જ વધારો થાય અને આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ કરતા પણ અનેક ગણું પ્રબળ આકર્ષણ બળ હોય છે. માટે આપણે બેન્ઝોઇક એસિડની અંદર જો બીજા, ચોથા, છઠ્ઠા સ્થાન ઉપર NO2 ગ્રુપ દાખલ કરીએ તો સૌથી વધુ એસિડિક ગુણધર્મ આપણને અહીંયા જોવા મળશે. ત્યાર પછી આની અંદર જોઈએ તો 2 NO2 ગ્રુપ જોડાયા. કયા સ્થાન ઉપર? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. બધું લૂંટમ લૂંટ જ કરવાનું, ક્યાંયથી ઇલેક્ટ્રોન અંદર નાખવાનો નથી. કેમ? કારણ કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા સ્થાન ઉપર? એ ઓર્થો સ્થાન ઉપર. અહીંયા આપણને મેટા સ્થાન ઉપર માત્ર I- અસર જોવા મળે. અહીંયા આપણને M- I- બંને લૂંટારી અસર જોવા મળે, બંને લૂંટમ લૂંટ કરતી અસર જોવા મળે. એટલે OH અહીંયાથી સહેલાઈથી મુક્ત થાય. તો સૌથી વધુ એસિડિક પ્રબળતા કોની હશે? તો હું માનીશ ત્યાં સુધી સૌથી વધુ એસિડિક પ્રબળતા જેમાં NO2 ગ્રુપની સંખ્યા વધુ હોય તે સંયોજન હંમેશા વધુ એસિડિક ગુણધર્મ ધરાવે. એટલે 1 > 2 અને ઓર્થો સ્થાન ઉપર છે માટે 3. આ બંનેમાં હંમેશા ડખા. બરાબર, મેટા અને પેરા સ્થાનની અંદર જો કાર્બોક્સિલિક એસિડમાં સમૂહ જોડાય તો હંમેશા ત્યાં ડખો રહેતો જ હોય છે. પણ અહીંયા ડખાની અંદર ખૂબ જ સરળતાથી સમજાવી શકાય કે NO2 ગ્રુપ એ M- અને I- ઇફેક્ટ દર્શાવે છે, જે સૌથી સ્ટ્રોંગ ઇફેક્ટ બનશે. માટે આપણે નંબર 5 > નંબર 4 આપીશું. તો અહીંયા આપણે એસિડિક પ્રબળતાના ક્રમની જોઈએ તો 1 > 2 > 3 > 5 > 4. કેમ 4 નંબરને છેલ્લા નંબર ઉપર મૂક્યો? કારણ કે તે માત્ર સિગ્મા બંધના જ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. કયા ઇલેક્ટ્રોનના? સિગ્મા બંધના જ. જ્યારે આ તો શું કરે? આને પણ આકર્ષી લે, બરાબર, ઉપરથી પણ આકર્ષીને ઇલેક્ટ્રોન નીચેની તરફ લાવશે, સાથે સાથે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને પણ પોતાની તરફ ખેંચી લાવે. બરાબર, તો આગળ વધીએ હવે ક્લોરોબેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ. તો ક્લોરોબેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ જોઈએ તો ક્લોરોબેન્ઝીન
ક્લોરોબેન્ઝીનમાં આપણને બે ઇફેક્ટ જોવા મળે. આની ઉપર લોન પેર પણ છે. શું છે? લોન પેર. તો અહીંયા આપણને I માઇનસ અને M પ્લસ ઇફેક્ટ પણ જોવા મળે. અહીંયા માત્ર I માઇનસ અસર જ જોવા મળશે. કેમ? કારણ કે ત્રીજા સ્થાન ઉપર સંસ્પંદન થતું નથી. અહીંયા આપણને I માઇનસ અને M પ્લસ ઇફેક્ટ પણ જોવા મળે. આ તો બેન્ઝોઇક એસિડ. હવે એસિડિક પ્રબળતાના ક્રમની વાત કરીએ તો કોણ સૌથી વધુ એસિડિક પ્રબળતા ધરાવે? એક તો આ ઓર્થો સ્થાનમાં છે, અને ઓર્થો સ્થાનની અંદર કોઈ પણ આઇટમ જોડાય COOH ની હાજરીમાં તો તેની એસિડિક પ્રબળતા હંમેશા સૌથી વધુ જ હોય. અહીંયા માત્ર I માઇનસ અસર છે, અહીંયા M પ્લસ છે, એટલે થોડે ઘણે અંશે આ ડાયો થઈને ઇલેક્ટ્રોન અંદર સપ્લાય પણ કરી શકે. એના કારણે એસિડિક પ્રબળતા આની ઘટી જાય. એસિડિક પ્રબળતા શું થાય? ઘટી જાય. તો આના કરતા આ વધુ એસિડિક બને, સૌથી લાસ્ટ 4 નંબર હશે. તો અહીંયા Cl માઇનસ માટે આપણે ફક્ત I માઇનસ અસરને જ વધુ મહત્વની ગણીએ છીએ. આગળ પણ અપવાદમાં કહ્યું હતું FCl અને નાઇટ્રોસો સમૂહ હોય તો તેના માટે આપણે M પ્લસ કરતા I માઇનસ અસરને વધુ અસરકારક ગણીએ છીએ. માટે એસિડિક પ્રબળતાનો ક્રમ 1, 2, 3 અને 4 બનતો હોય છે. આ બધી જ ઇફેક્ટો તમે આગળ ભણી ગયા છો. એ ઇફેક્ટો કન્ટિન્યુ છે, બરાબર, અને એ વારે ઘડે યાદ કરતા રહેશો તો તમને કોઈ પણ સંયોજન XYZ પ્રકારના આપ્યા હોય તો એસિડિક પ્રબળતા તમે સરળતાથી સમજાવી શકશો. તો આગળ વધીએ આપણે મિથાઇલ બેન્ઝોઇક એસિડની અંદર એસિડિક પ્રબળતાનો ક્રમ. તો મિથાઇલ બેન્ઝોઇક એસિડ એમાં 3 પ્રકારના બને: ઓર્થોમિથાઇલ બેન્ઝોઇક એસિડ, મેટામિથાઇલ બેન્ઝોઇક એસિડ, પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ. તો સૌથી પહેલું કામ આપણે સમજી લઈએ કે બેન્ઝોઇક એસિડની અંદર કયો સમૂહ જોડાયો? CH3. CH3 સમૂહ એ પ્લસ I અસર કરશે, બરાબર, અને બીજી સાથે સાથે તે પ્લસ HC પ્લસ હાઇપર કોન્જ્યુગેશન અસર પણ તેમાં જોવા મળશે અને મળશે જ. કેમ? તો સમજી લો કેવી રીતે. બેન્ઝોઇક એસિડને બાય બાય ટાટા થોડા સમય માટે, બરાબર, અહીંયા મૂકી દીધો મેં CH3, આ H, આ H અને આ H. તો તમે જાણો છો કે દ્વિબંધનો પડોશી કાર્બન sp3 હોય તો ત્યાં અતિસંયુગ્મન થઈ શકે. એટલે શું થશે કે આ ઇલેક્ટ્રોન અહીંયા ટપકી પડે તો આ ઇલેક્ટ્રોન અહીંયા ટપકી પડશે. માટે અહીંયા આપણને આ રીતે C, આ H પ્લસ, આ H, બરાબર, અને આ ડબલ બોન્ડ બનશે. શું બનશે? ડબલ બોન્ડ, બરાબર. અહીંયા ઇફેક્ટ અત્યારે નથી બતાવી, પછી, બરાબર, અત્યારે એને મૂકી દઈએ સાઈડમાં. ચલો, રેઝોનન્સમાં નથી મૂકવું. ઓકે, તો આ રીતે આપણને એક હાઇપર કોન્જ્યુગેશન મળી ટોલ્યુઇનનું. તે જ પ્રમાણે હવે ધારો કે બીજું, ધારો કે આ CH એમને એમ રહ્યો અને અહીંયા ડબલ બોન્ડ બની ગયો અને આ બન્યો H પ્લસ, બરાબર. એ જ પ્રમાણે સપોઝ અહીંયા C, આ H, અરે સોરી, બહુ ઉતાવળમાં નહીં સારું કામ થાય. શાંતિથી સમજીએ. ચલો, કે આ બેન્ઝોઇક એસિડમાંથી COOH કાઢીને આપણે ટોલ્યુઇન લખીએ. ટોલ્યુઇન. તો આ કાર્બન sp3 છે. તો sp3 હોવાથી અહીંયા અતિસંયુગ્મન થશે, ત્યારે આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધ અહીંયા આવશે, બરાબર. એટલે આ કાર્બન નેગેટિવ, અહીંયા ડબલ બોન્ડ C, આ H, અને આ H પ્લસ. તો આ રીતે આપણને ટોલ્યુઇનની અંદર આ એક અતિસંયુગ્મન મળ્યું. સપોઝ અહીંયાથી H જાય, સપોઝ અહીંયાથી H જાય, તો આ તો એમના એમ. અરે યાર, કેમ અહીંયા આ નેગેટિવ ઉડાડી દીધો. તો અહીંયા આ માઇનસ, અહીંયાથી આપણને H પ્લસ મળશે, આ H, અને ટોલ્યુઇનની અંદર આ રીતે C ડબલ બોન્ડ C, બરાબર. અહીંયા આ માઇનસ
સપોઝ ઉપરનો H+ બની ગયો, આ બે H એમના એમ, તો ટોલ્યુઇનની અંદર અતિસંયુગ્મનથી આપણને 3 બંધારણ મળે, જેમાં મિથાઇલ ગ્રુપનો H 3 વખત પ્લસ મળતો હોય છે. એટલે અહીંયા આપણને કઈ અસર જોવા મળી? પ્લસ હાઇપર કોન્જ્યુગેશન. સમજી ગયા? તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે, એ મિથાઇલ ગ્રુપ કઈ કઈ ઇફેક્ટો આપશે? એક તો પ્લસ આઈ સમૂહ છે, પ્લસ HC અસર કરશે, પણ એક અસર એવી થઈ કે એની એસિડિક પ્રબળતામાં ખૂબ જ વધારો કરી દીધો. કઈ અસર બેટા યાદ કરો? COOH ના પડોશના કાર્બન ઉપર SIR અસર થઈ. SIR અસર થઈ એટલે આ પોપટ સમતલની બહાર આવી ગયો, માટે એસિડિક પ્રબળતા આની શું થઈ? વધી ગઈ. અહીંયા આની ઉપર માત્ર અને માત્ર આપણને પ્લસ આઈ અસર જ જોવા મળે છે. કેમ? કારણ કે સંસ્પંદન ત્રીજા સ્થાન ઉપર થતો નથી. જ્યારે અહીંયા આપણને પ્લસ આઈ પ્લસ હાઇપર કોન્જ્યુગેશન પણ જોવા મળ્યું, એટલે બધા ઇલેક્ટ્રોન નાખી દીધા COOH તરફ, માટે આની એસિડિક પ્રબળતા કેવી થાય? ખૂબ જ ઓછી થાય. તો હવે આપણે એસિડિક પ્રબળતાની વાત કરીએ તો આપણે કહ્યું હતું કે COOH પછી આવશે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતો બેન્ઝોઇક એસિડ. તો આ ઇલેક્ટ્રોન દાતા ધરાવે, માટે આ બંનેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા ઓછી. પણ સૌથી વધુ અસર તો કોની હશે? ઓર્થોની. એટલે એસિડિક પ્રબળતાનો ક્રમ જોઈએ તો 1 greater than 4 greater than 3 greater than 2 greater than 3. સૌથી વધુ 1, 4, 2 and 3. બરાબર? બધા જ આન્સર આપણે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટથી જ આપીએ છીએ. તો 1, 4, 2, 3 આથી મિથાઇલ બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ હતો. હવે આપણે જોડી દઈએ ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. તો ઓર્થો સ્થાનમાં ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો સમૂહ જોડવાથી કોની એસિડિક પ્રબળતા વધારે હોય? તો હું તો એમ જ કહી દઉં કે જેનું કદ મોટું હોય તેની એસિડિક પ્રબળતા વધુ હોય. કેમ? કારણ કે આ કદમાં નાનો છે, માટે SIR ખૂબ જ ઓછી હોય. SIR ખૂબ જ ઓછી અસર બતાવે. જ્યારે તમે જાણો છો કે FClBrI તરફ જતા આઈના કદમાં એકદમ વધારો થાય, અને કદ ખૂબ જ વધવાને કારણે SIR અસર ખૂબ જ વધે, અને SIR અસર ખૂબ જ વધે તો આ દંડિકી ઊભી છે એ દંડિક શું થાય? સમતલની બહાર આવી જાય, અને બહાર આવે પછી પાછળથી ઇલેક્ટ્રોન સપ્લાય થાય નહીં. માટે સૌથી વધુ એસિડિક આપણને મળે ઓર્થો આયોડો, અને સૌથી ઓછો એસિડિક મળે ઓર્થોફ્લોરોબેન્ઝોઇક એસિડ મળે. કેમ? તેના માટે જવાબદાર તેના કદ છે. જેમ કદમાં વધારો થશે તેમ SIR અસર વધે, અને SIR અસર વધતી જાય તેમ એસિડિક પ્રબળતા વધતી જાય. માટે 1 greater than 2, 1 less than 2 less than 3 less than 4. આ રીતે એસિડિક પ્રબળતાનો ક્રમ નક્કી થશે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે જુદા જુદા બેન્ઝોઇક એસિડમાં જુદા જુદા ક્રિયાશીલ સમૂહ મૂકેલા છે. બરાબર? કયા સમૂહ મૂકેલા છે? જુદા જુદા. તો કોની એસિડિક સ્ટ્રેન્થ સૌથી વધુ હશે? તો અહીંયા મેં મિક્સ ક્રિયાશીલ સમૂહ મૂકેલા છે. અહીંયા મેં મિક્સ ક્રિયાશીલ ઇલેક્ટ્રોન દાતાએ મૂકેલા છે ને ઇલેક્ટ્રોન આકર્ષક પણ મૂકેલા છે, અને તે પણ મેં શીખવાડેલું છે કોને ઇલેક્ટ્રોન દાતા ગણવા અને કોને ઇલેક્ટ્રોન આકર્ષક ગણવા. એક તો સૌથી પહેલું તો NO2 દેખાય છે, એટલે તો સૌથી કુખ્યાતમાં કુખ્યાત ઇલેક્ટ્રોન આકર્ષક, અને આની અસર તમે જાણો છો -M -I અસર છે. તો આવી ઇફેક્ટ બીજી કોણ બતાવે? તો જે અતિસંયુગ્મન સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો ન હોય તે. આ આઈટમ ભાઈ ભણી ગયા. એસ્ટર પણ કઈ અસર બતાવો? M -I. તો અહીંયાથી તો આન્સર મળી ગયો. કેમ? કારણ કે NO2 સૌથી કુખ્યાત છે, માટે નંબર 1 ની એસિડિક પ્રબળતા સૌથી વધુ, નંબર 2 ઉપર આવશે ત્રીજા નંબરની એસિડિક પ્રબળતા. હવે અહીંયા
અહીંયા આપણને M પ્લસ ઇફેક્ટ જોવા મળશે, સાથે સાથે I માઇનસ અસર પણ જોવા મળે, કારણ કે લોન પેર છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ માટે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. અહીંયા પણ આપણને નાઇટ્રોજન હાજર છે, એટલે અહીંયા પણ આપણને M પ્લસ અને બીજી I માઇનસ ઇફેક્ટ જોવા મળે છે. તો બંનેમાં સેમ ઇફેક્ટ. તો કોની I માઇનસ વધારે અસરકારક ગણાય? જ્યારે આ રીતે તમને MCQ આપે ત્યારે ખાસ શાંતિથી વિચારવાનું કે જેમાં ઇલેક્ટ્રોન આકર્ષકનો ક્રમ સૌથી મોટો હોય તેની એસિડિક પ્રબળતા સૌથી વધુ ગણવી. પછી જ્યારે M પ્લસ સમૂહ જોડાતા હોય અને I માઇનસ અસર હાજર હોય તો કોને વધુ એસિડિક ગણવો? તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેને વધુ એસિડિક ગણીશું. તો આ બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? આની. માટે આ વધુ એસિડિક બનશે. કોની સાપેક્ષમાં? આ બંધારણ કરતા. માટે એસિડિકતાના ક્રમમાં સૌથી વધુ નંબર 1, નંબર 3, નંબર 2, નંબર 4 આ રીતે એનો ક્રમ આવશે. ઓકે, સમજણ પડી? બંધારણ 2 માં કેમ આવું થયું એ તો સમજણ પડી ગઈ, આવડશે. નંબર 1, નંબર 3, નંબર 2, નંબર 4. હવે આપણે જોઈશું બેન્ઝોઇક એસિડની અંદર. હવે ફરીથી એમને અરે વાહ, જુદા જુદા સમૂહ મૂકી દીધા. તો હવે આમાં કોની એસિડિક સ્ટ્રેન્થ સૌથી વધારે? બધા પેરા સ્થાન પર. પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ, ત્યાર પછી આવશે કાર્બોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો હવે અહીંયા તો તમને જુઓ તો 3 બંધારણમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. 3 બંધારણમાં. જ્યારે એક બંધારણમાં ઇલેક્ટ્રોન દાતા છે. કયા બંધારણમાં? આ પ્લસ I પર કોન્જ્યુગેશન બતાવશે અને પ્લસ M ઇફેક્ટ પણ બતાવે. એટલે આ તો સૌથી છેલ્લે ગયો એસિડિક પ્રબળતામાં. હવે NO2, COOH અને SO3H એ તો તમે જાણો છો. NO2 સૌથી કુખ્યાત ઇલેક્ટ્રોન આકર્ષક, પણ એનાથી પણ એનો બાપ કોણ? SO3H. કેમ? SO3H માં ઇક્વલ RS બને. શું બને? ઇક્વલ RS. માટે સૌથી વધુ એસિડિક પ્રબળતા નંબર 4 ની, પછી ઘટતા ક્રમમાં નંબર 1, પછી નંબર 3 અને લાસ્ટમાં નંબર 2 આવશે. લાસ્ટમાં શું આવશે? નંબર 2 આવશે એસિડિક પ્રબળતાના ક્રમમાં. ઓકે, તો આ હતી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ, જે તમારે આગળ NCERT ની અંદર 12th માં આ રિપીટ થશે, પણ ત્યાં આટલા એક્ઝામ્પલ નહીં હોય. બરાબર, ગેરંટીથી કહું છું કે આ કાર્બોક્સિલિક એસિડના બધા જ ઉદાહરણો તમે શાંતિથી સમજો, વારે ઘડીએ 2 વખત વિડીયો જુઓ, તો તમને આ બધા કાર્બોક્સિલિક એસિડની અંદર કોઈ પણ સમૂહ જોડશે અને એ સમૂહ જો તમે ઓળખતા હશો કે આ ઇલેક્ટ્રોન આકર્ષક છે કે ઇલેક્ટ્રોન દાતા છે, તો તેનો આન્સર તમે ખૂબ જ સહેલાઈથી આપી શકશો. તો હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફિનોલની એસિડિક પ્રબળતા વિશે ભણીશું. જે પણ અહીંયા તમને ભણાવું છું, જે પણ તમને શીખવાડું છું, એ બધું 100% શુદ્ધ, નીટ, JEE મેન, એડવાન્સ, એમ્સ બધાની અંદર આના આધારિત જ MCQ પૂછાતા હોય છે. માટે આ વિડીયો લેક્ચર ખૂબ જ શાંતિથી તમારે ભણવાના.